નમસ્કાર મિત્રો, 11મા ધોરણનું જે 11મું પ્રકરણ છે વનસ્પતિઓમાં વહન, એના રિવિઝનમાં બીજા કેટલાક મુદ્દાઓ એની ચર્ચાઓ આપણે કરીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ પટલના પ્રકારો. અત્યારે જે અહીંયા પટલના પ્રકારો તમને સમજાવવામાં આવે છે એ એકચ્યુઅલી અત્યારે આપણી એનસીઈઆરટી ની બુકમાં એવી રીતે નથી, પરંતુ આગળ બધું છે કે તમારે ભણવાનું છે અને સમજવા માટે એ કોન્સેપ્ટ હોવો જરૂરી છે, એટલે આપણે અહીંયા એને સમાવીએ છીએ. તો પટલના જે પ્રકારો છે આમ ઘણી બધી રીતે પાડી શકાય. આપણા જે લાગતા વળગતા જે પટલો છે એની જે ચર્ચા આપણે કરવાની છે એ ખાસ કરીને એની પ્રવેશશીલતા, પરમિએબિલિટી ઉપર વધારે જવાનું છે. તો પ્રવેશશીલતા એટલે શું? તો કે કોઈ પણ પદાર્થ હોય એને પોતાની આરપાર પસાર થવા દેવો કે નહીં, એ બાબત એ જે તે પટલની પ્રવેશશીલતા તરીકે ઓળખાય છે. યાદ રાખો, બધા પટલ બધા પદાર્થો માટે પ્રવેશશીલ હોતા નથી. બે બાબતોને ધ્યાન તમારે અહીંયા દોરવાનું છે. પહેલું કે એક પટલમાંથી એક પદાર્થ પસાર થાય એનો અર્થ એવો નથી કે એમાંથી બધા પદાર્થો પસાર થઈ જશે. બીજું કે એક પદાર્થ એક પટલમાંથી પસાર થાય એનો અર્થ પણ એવો નથી કે એ પદાર્થ બધા પટલમાંથી પસાર થઈ જશે. કયા પ્રકારનું પટલ છે અને કયો પદાર્થ છે, એટલે કે અહીંયા આપણે જોઈએ કે પટલનું બંધારણ કેવું છે અને જે પદાર્થને પસાર થવાનું છે એ પદાર્થનું બંધારણ કેવું છે, એના આધારે નક્કી થશે કે એ પદાર્થ આ પટલમાંથી પસાર થશે કે નહીં. તો એના આધારે આપણે જોઈએ કે કેટલાક પ્રકારો આપણે સમજવાના છે. સૌથી પહેલા આપણે વાત કરીએ પ્રવેશશીલ પટલ. દ્રાવક વત્તા દ્રવ્ય બંને પસાર થાય. કેવી રીતે આપણે જોઈએ કે સામાન્ય રીતે આપણે જુઓ કે વનસ્પતિ અથવા તો પ્રાણીના જે કોષો હોય છે એમાં મોટાભાગના પદાર્થો દ્રાવણ તરીકે આવેલા હોય છે, એટલે આપણે દ્રાવણની જ એની ઉપર ડિસ્કશન કરીશું. તો દ્રાવણ બે ઘટકોનું બનેલું છે, દ્રાવક અને દ્રવ્ય. જેની અંદર ઓગળવામાં આવે છે, જેમાં ઓગળે છે એ દ્રાવક છે અને જે ઓગળે છે એ દ્રવ્ય છે. તો પ્રવેશશીલ પટલ એટલે એવા પટલો છે કે જેમાંથી બધું જ પસાર થઈ જાય, કોઈ વસ્તુ અટકતી નથી, એને આપણે નામ આપીએ છીએ પ્રવેશશીલ પટલ. ફોર એક્ઝામ્પલ, વનસ્પતિના કોષોની કોષ દિવાલ અથવા તો ફિલ્ટર પેપર. બીજું છે અર્ધ પ્રવેશશીલ પટલ. એનું નામ જ છે અર્ધ, હાફ. તો દ્રાવણના બે ભાગ છે, દ્રાવક અને દ્રવ્ય. તો એમાંથી અડધું એટલે કે દ્રાવક પસાર થાય, માત્ર દ્રાવક પસાર થાય, દ્રવ્ય પદાર્થો પસાર થતા નથી. ફોર એક્ઝામ્પલ, રસસ્તર, રસધાની પટલ, જેને આપણે ટોનોપ્લાસ્ટ તરીકે ઓળખીએ છીએ, અથવા તો પાર્ચમેન્ટ પેપર કે જે ઇન્ડસ્ટ્રીઝની અંદર બનાવવામાં આવતા હોય છે પ્રયોગો કરવા માટે. ત્રીજો પ્રકાર આપણે જે જોઈએ છે પસંદગીમાન પ્રવેશશીલ પટલ. પસંદગીમાન, સિલેક્ટિવ પરમિએબલ છે. પસંદગીમાન એવો શબ્દ એટલા માટે લેવામાં આવ્યો કે કોને પસાર થવા દેવું ને એની પસંદગી એ પોતે કરે છે. એટલે કે જો કોઈ એક પટલની બાજુમાં અથવા તો એની એક તરફ દ્રાવણ છે, એ દ્રાવણ એવું છે કે જેમાં 2, 3 કે 4, 5 દ્રાવ્ય પદાર્થો છે, તો દ્રાવક પસાર થઈ જશે. જોજો શું લખ્યું છે અહીંયા, દ્રાવક ઉપરાંત, એટલે કે દ્રાવક તો પસાર થવાનું જ છે, પણ દ્રાવ્ય પદાર્થો જે ઓગળેલા છે એમાંથી બધા પસાર નહીં થાય. અમુક પસાર થશે, અમુક નહીં થઈ શકે. ફોર એક્ઝામ્પલ, કોષરસ પટલ એટલે કે કોષરસ સ્તર. હવે અહીંયા તમે જુઓ કે અર્ધ પ્રવેશશીલ પટલ અને પસંદગીમાન એ બેની જે ભૂમિકાઓ છે એ ખૂબ જ વિશિષ્ટ છે. એકનું એક પટલ ક્યારેક અર્ધ પ્રવેશશીલ અથવા તો ક્યારેક પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે વર્તે છે. અહીંયા પણ તમે એ જોઈ શકશો કે દરેક પસંદગીમાન પ્રવેશશીલ પટલ એ અર્ધ પ્રવેશશીલ તો હશે જ. કેમ? તો કે આમાંથી દ્રાવક તો પસાર થવાનું છે, એટલે અર્ધ પ્રવેશશીલ તો છે, પણ ઉપરાંત કેટલાક પસાર થાય તો એ પસંદગીમાન છે, નહીતર અર્ધ પ્રવેશશીલ છે. ચોથો પ્રકાર એનો જે આપણે સમજવાનો છે અપ્રવેશશીલ પટલ. અપ્રવેશશીલ એટલે કે જેમાંથી કોઈ પ્રકારના કોઈ પદાર્થો પસાર થતા નથી. જેમ કે વનસ્પતિની અંદર લિગ્નિન, સુબેરિન કે ક્યુટિન યુક્ત જે દિવાલો આવેલી હોય છે એ આ પ્રકારના પટલો બનાવતી હોય છે, જેમાંથી કશું જ પસાર થતું નથી. મોટાભાગે એવા કોષો મૃત હોય છે. તમે જે વનસ્પતિ પેશી રચના ભણ્યા છો એમાં દ્રઢોતક પેશી વિશે જાણો છો કે એની દિવાલો પર લિગ્નિન, સુબેરિનનું સ્થૂલન થઈ જાય, પછી પાણીની અવજા બંધ થઈ જાય, કોષો મૃત્યુ પામતા હોય છે. જે 4 પ્રકારના પટલો તમને બતાવ્યા છે એનું એક થોડું ડેમોન્સ્ટ્રેશન અહીં આપણે કરીએ. ધારો કે તમારી પાસે એક દ્રાવણ એવું છે, પાણી લીધું આપણે, એમાં થોડું મીઠું ઉમેર્યું અને થોડી ખાંડ ઓગાળી છે. આ બધું ભેગું એટલે કે દ્રાવક છે પાણી, મીઠું અને ખાંડ એ બંને દ્રવ્ય છે. તો હવે કયા પટલમાંથી કોણ પસાર થાય એ આપણે અહીંયા રજૂઆત કરીએ. તો તમે જુઓ કે આ નંબર આપેલા છે 1, 2, 3 અને 4 એ આ છે. પહેલું, બીજું, ત્રીજું અને ચોથું.
તો પહેલું પટલ જે પ્રવેશશીલ પટલ છે એવું છે કે જેમાંથી પાણી પસાર થાય છે, મીઠું પસાર થાય છે, ખાંડ પણ પસાર થાય છે, એટલે કે બધું જ પસાર થઈ જાય એટલે એ છે પ્રવેશશીલ પટલ. બીજું પટલ એવું છે કે જેમાંથી અર્ધ પ્રવેશશીલ કે માત્ર દ્રાવક એટલે કે પાણી પસાર થઈ જશે, જોજો, પણ મીઠું કે ખાંડ પસાર થતા નથી, તો એ પટલ એ અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે ઓળખાય છે. અહીંયા જોઈએ પસંદગીમાં તો એમાંથી દ્રાવક એટલે કે પાણી તો પસાર થઈ જશે, મીઠું પસાર થઈ જાય છે, પણ ખાંડ પસાર થતી નથી, એટલે કે સુક્રોઝ પસાર થતો નથી. ઓકે, કોઈ પટલ એવું હોય કે જેમાંથી પાણી પસાર થાય, ખાંડ પસાર થાય, પણ મીઠું પસાર નહીં થાય, તો એ પણ પસંદગીમાં પ્રવેશશીલ પટલ છે. તો આ બાજુ નથી પાણી પસાર થતું કે નથી મીઠું પસાર થતું કે નથી ખાંડ પસાર થતી, તો એ છે નંબર 4 એટલે કે અપ્રવેશશીલ પટલ. તો વનસ્પતિમાં આવા બધા પ્રકારના પટલો જોવા મળે છે. ખાસ કરીને આપણે જે ચર્ચા કરીએ છીએ કે કોષોની ફરતે આવેલું છે કોષરસ પટલ અને એની ફરતે આવેલી છે કોષ દિવાલ. આપણે કોઈ એક પર્સનલ કોષની વાત કરીએ છીએ, આમ તમે જુઓ તો 5 પાસેના બે કોષો વચ્ચે મધ્ય પટલ પણ આવેલો હોય છે. તો આ બેની જો આપણે વાત કરીએ તો શું થાય કે કોષ દિવાલ જે છે એ પ્રવેશ છે. અહીંયા લખ્યું છે આપણે કે કોષ દિવાલ પ્રવેશ છે. કોષ દિવાલ કોઈ પદાર્થોની આવજામાં કોઈ ભૂમિકા ભજવતી નથી, એટલે કે એને કોઈ અવરોધરૂપ થવા નથી, ક્યાંય નડતું નથી, બધા પદાર્થોને પસાર થવા દે છે. પણ આપણે જાણીએ છીએ કે વનસ્પતિ કોષોમાં રસધાની આવેલી હોય છે અને રસધાનીની અંદર જે પ્રવાહી ભરેલું હોય છે એને આપણે ધાની રસ તરીકે ઓળખીએ છીએ. આ ધાની રસ જે છે તમે 8મા ચેપ્ટરમાં ભણેલા છો કે કોષરસની અંદર જે કઈ પદાર્થો આવેલા હોય એમાંથી ઘણા બધા પદાર્થો એવા હોય છે કે જેને ઢાળની વિરુદ્ધ પણ રસધાનીમાં મોકલી દેવામાં આવતા હોય છે. એટલે અહીંયા તમે જુઓ કે દ્રાવ્ય ક્ષમતા પર અસર કરે છે. જે પદાર્થો કોષ રસમાં છે એમાંથી જો પદાર્થો ધાની રસમાં જતા રહેશે તો શું થાય, કોષ રસની દ્રાવ્ય ક્ષમતા ઘટશે, કારણ કે પદાર્થો કોષ રસમાં દ્રાવ્ય હોય છે. તો અહીંયા આપણે એ વાત કરીએ કે એક તો આ કોષરસ પટલ અને બીજું આ રસધાની પટલ કે જેમાંથી પણ પદાર્થો પસાર થવાના છે. આ બે એવા છે કે કોષની અંદર આવતા અને બહાર જતા જે અણુઓ છે એનું નિર્ધારણ કરે છે. બે ઘટકો યાદ રાખજો, કોષરસ પટલ અને રસધાની પટલ, આ બંને કોષની અંદર બહાર થતી જે ગતિ હોય છે એમનું નિર્ધારણ કરતા હોય છે. એના આધારે આપણે જે બહુ અગત્યની પ્રક્રિયા ભણવાની છે એ છે આશ્રુતિ, ઓસ્મોસિસ. બહુ જ અગત્યનો કોન્સેપ્ટ છે, ખાસ યાદ રાખજો. આશ્રુતિની આખી જે બાબત છે એની અંદર 3 શબ્દો ઉપર આપણે ખૂબ ભાર મૂકવાનો છે. એક છે અર્ધ પ્રવેશશીલ, પછી આપણે એને સમજીએ, એક છે દ્રાવક અને એક છે ઢાળ. આ 3 શબ્દો એ આશ્રુતિની વ્યાખ્યા માટે ખૂબ જરૂરી છે. શું થશે એ સમજીએ. તો પહેલા વાત એ છે કે કોઈ પણ અર્ધ પ્રવેશશીલ પટલમાંથી, યાદ રાખજો, કોઈ પણ અર્ધ પ્રવેશશીલ પટલમાંથી જ્યારે દ્રાવકના અણુઓ પોતાની સાંદ્રતાના ઢાળ મુજબ દ્રાવકની પોતાની સાંદ્રતા એટલે કે શું, દ્રાવક જ્યાં વધુ છે ત્યાંથી ઓછા તરફ ગતિ કરે તો એ ઘટના એને આપણે આશ્રુતિ તરીકે ઓળખીએ છીએ. હવે એ ઘટનાને સમજવા માટે આપણે 2 પ્રયોગો અથવા તો 2 ઘટનાઓ એને સમજવાની છે અને ધ્યાનપૂર્વક સમજવાની છે. પહેલું એક્ઝામ્પલ આપણે એવું લઈએ છીએ કે મારી પાસે એક પાત્ર છે, એ પાત્રમાં વચ્ચે પડદો છે અર્ધ પ્રવેશશીલ પટલ. એની એક બાજુ શુદ્ધ પાણી ભરેલું છે અને બીજી બાજુ દ્રાવણ ભરેલું છે. દ્રાવણ એટલે કે પાણી વત્તા તેમાં કંઈક પદાર્થ, ધારો કે 5 ગ્રામ મીઠું ઓગાળેલું છે, સોડિયમ ક્લોરાઇડ. તો શું થઈ ગયું, આ બાજુ દ્રાવક છે, આ બાજુ દ્રાવણ છે, આ બાજુ એકલું દ્રાવક પાણી છે, આ બાજુ દ્રાવણ એટલે કે પાણી વત્તા મીઠું છે. તો હવે આપણે એ જોવાનું છે કે પાણી ક્યાં વધુ છે. અહીંયા ભૂલ પડવાની પૂરેપૂરી શક્યતા. ઢાળ મુજબ છે, પાણી જ્યાં વધુ હોય ત્યાંથી ઓછા તરફ જશે, પણ પાણીની ટકાવારી આપણે સમજવાની છે. પહેલા હું એમને સમજાવી દઉં કે ધારો કે આ બાજુનો જે વિભાગ છે એમાં 100 ml પાણી છે, અહીંયા 100 ml પાણી વત્તા 5 ગ્રામ પદાર્થ, એટલે પહેલી દ્રષ્ટિએ આપણને એમ થાય કે બે બાજુ એક સરખું પાણી છે, પણ નથી. આ બાજુ 100 ml પાણી છે પણ એ 100% પાણી છે, કારણ કે એમાં કશું જ નથી, 100% વોટર છે. આ બાજુ 100 ml પાણી છે પણ એમાં 5 ગ્રામ પદાર્થો છે, એટલે ટોટલ જે ભાગ છે 100 ml પાણી વત્તા 5 ગ્રામ પદાર્થો, એમાં પાણી કેટલું, તો કે કુલ કરતા થોડું ઓછું છે, કારણ કે થોડોક ભાગ તો મીઠાનો છે, એટલે પાણી 100% ની હોય. 105 તમે ગણો, ચાલો
સમજવા માટે ફોર એક્ઝામ્પલ 105 ગણો તો 105 માં પાણી કેટલું છે 100 એટલે ટકાવારીની દ્રષ્ટિએ તમે જુઓ તો એ 100 કરતા ઓછું છે. ઓલામાં શું છે 100 માંથી પાણી કેટલું છે 100 એટલે ટકાવારી 100 છે. એટલે આ બાજુ પાણીની ટકાવારી ઓછી છે એટલે પાણીનો પ્રવાહ દ્રાવકથી દ્રાવણ તરફ જશે. એટલે આ જે વ્યાખ્યા છે એમાં આપણે શબ્દો ઉમેરીએ કે જ્યારે કોઈ એક દ્રાવક અને દ્રાવણ ની વચ્ચે અર્ધ પ્રવેશશીલ પટલ હોય છે ત્યારે દ્રાવકના અણુઓ દ્રાવણ તરફ ગતિ કરે છે. આ પહેલી વ્યાખ્યા થઈ. હવે બીજી વ્યાખ્યા જોઈએ આપણે કે જ્યારે તો આપણે વાત કરી કે એક બાજુ શુદ્ધ પાણી છે પણ જો બે અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણો હોય, ધારો કે આ એક ચેમ્બર જે છે એક વિભાગ એવો છે કે જેમાં 100 ml પાણીમાં 5 ગ્રામ પદાર્થો છે, બીજી બાજુ 100 ml પાણીમાં 10 ગ્રામ પદાર્થો છે, તો બેની સાંદ્રતા જુદી જુદી છે. પાણી બંનેમાં છે તો પાણી ક્યાં જશે? તો અહીંયા પણ છે. પાણી ક્યાં વધુ છે? તો કે જે દ્રાવણ મંદ હોય એમાં પાણી વધુ હોય. તો મંદ કયું હોય? તો કે જેમાં દ્રાવ્ય પદાર્થો ઓછા હોય. આ કોન્સેપ્ટ ઉપર જશો કે 100 ml માં 5, આ બાજુ 100 ml માં 10, એટલે કે આ ભાગ વધુ સાંદ્ર છે, આ ભાગ મંદ છે, એટલે એમાં પાણીની ટકાવારી વધુ છે. તમારે ગણતરી કરવી હોય તો તમે આવી રીતે કરજો કે આ બાજુ તમે જુઓ તો 105 માંથી 100 પાણી છે તો તમે 83 માંડો કે 105 માંથી 100 તો 100 માંથી કેટલા ટકાવારી તમને મળશે. આ બાજુ તમે ગણશો તો 100 + 10 ગ્રામ છે, ટોટલ કેટલું થઈ ગયું 110. તો 83 આ રીતે મૂકવાની, 110 માંથી 100 તો 100 માંથી કેટલા ટકાવારી કાઢો તો તમે જોશો કે પહેલા કરતા પાણી આમાં ઓછું છે ટકાવારીની દ્રષ્ટિએ. એટલે પાણી મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ જશે. એટલે હું ફરી વખત કહું છું, ધારો કે તમને એવું કહેવામાં આવે કે અર્ધ પ્રવેશશીલ પટલ વચ્ચે છે, એની એક બાજુ 100 ml પાણી છે, 100 ml પાણી, અને બીજી બાજુ 200 ml પાણીમાં 5 ગ્રામ પદાર્થ છે, તો પાણી ક્યાં જશે? તો પહેલા આપણને શું વિચાર આવે કે આ બાજુ પાણી વધારે છે, 200 ml છે અને એમાંથી આમ જશે. એવું નહીં થાય. પાણીનો મૂળ જથ્થો ભલે ત્યાં વધારે છે પણ ટકાવારી પાણીની ત્યાં ઓછી છે. ટકાવારી તમે જુઓ તો 200 ml માં 5, એટલે ટોટલ તમે ગણશો તો કેટલું આવશે 205. 205 માંથી પાણી કેટલું એ ગણવું હોય તમારે તો આમ કરવું પડે પાણી ટકાવારી કે 205 માંથી પાણી 200 તો 100 માંથી કેટલા ટકાવારી કાઢો એટલે 100 કરતા થોડું ઓછું આવશે, એટલે કે એ સાંદ્ર છે. તો પાણી આ બાજુથી આ બાજુ જશે. આવી રીતે એ પાણીનો પ્રવાહ સર્જાતો હોય એને આપણે આશ્રુતિ તરીકે ઓળખીએ છીએ. ઓકે, આશ્રુતિ એટલે પાણીની ગતિ. તો મેઇન વાત એ છે કે પાણી બે વસ્તુ, પાણી ક્યાંથી ક્યાં જશે અને કેટલી ઝડપથી જશે. આ વસ્તુ બહુ અગત્યની છે. કેટલી ઝડપથી જશે એનો આધાર કોની ઉપર છે? દાબ ઢોળાંશ અને સંકેન્દ્રણ ઢોળાંશ. આ બે વસ્તુ તમે જાણો છો. દાબ ઢોળાંશ એટલે psi p અને સંકેન્દ્રણ ઢોળાંશ એટલે psi s. તો જો બે વિસ્તારો વચ્ચેનો તફાવત વધુ હોય તો સ્પીડ વધુ થાય. તમે માનો કે ઢાળ છે, બે ઢાળ છે, એક ઢાળમાં આટલી ઊંચાઈ છે, બીજામાં આટલી ઊંચાઈ છે, તો બે બાજુથી તમે નીચે આવશો, લેવલ નીચેનું લેવલ એક સરખું છે, પણ જે ઢાળ વધુ હશે ત્યાં તમારી સ્પીડ વધુ હશે. કારણ તો કે તફાવત વધુ છે. તો આપણને એટલી ખબર છે કે જ્યાં તફાવત વધુ હશે ત્યાં ગતિ વધુ હશે. પાણી હંમેશા ક્યાં જવાનું છે? તો ઊંચી જળ ક્ષમતા તરફથી નીચી જળ ક્ષમતા. રસાયણ ક્ષમતા પણ એને કહેવામાં આવે છે. પાણીની જે જળ ક્ષમતા છે એને આપણે ઘણી વખત રસાયણ ક્ષમતા તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો આવી બધી ક્રિયાઓ જે છે એ આશ્રુતિ ઉપર આપણે આગળ ઉપર પણ ઘણી બધી ચર્ચાઓ કરવાની આવશે. પણ એને સમજવા માટે જો તમારે પ્રયોગ કરવો હોય તો બે વસ્તુ આપણે ધ્યાનમાં લઈએ છીએ. એક છે બટાટાનો ઓસ્મોસ્કોપ. બટાટો લઈએ આપણે, મોટા કદનું બટાટો એક લઈ લેવાનું છે, એની છાલ કાઢી નાખવાની છે અને ચારે બાજુથી ફ્લેટ સરખું કરી નીચેથી કાપીને ફ્લેટ સરફેસ કરી નાખવાની અને પછી ઉપરથી અંદરથી ખાડો પાડી દેવાનો છે મોટો. ત્યારબાદ અંદર સાંદ્ર દ્રાવણ, મીઠાનું સાંદ્ર દ્રાવણ ભરી દેવાનું અને ક્યાં સુધી ભર્યું છે ત્યાં એક ટાંચણી લગાડી દેવાની. પછી આખું બટેટું લઈને એને શુદ્ધ પાણીમાં મૂકી દેવાનું. એમને મૂકી રાખશો 2 કલાક, 5 કલાક, 10 કલાક થશે એટલે ધીરે ધીરે અંદર તરફ તમે જોશો કે પાણી જે છે એનું લેવલ ઊંચું આવ્યું છે. કેમ? તો કે પાણી બહારથી અંદર દાખલ થાય. અંદર સાંદ્ર છે, બહાર મંદ છે, એટલે મંદથી સાંદ્ર તરફ પાણીનો પ્રવાહ શરૂ થઈ જશે. ડિટેલમાં આપણે જે બીજો પ્રયોગ જોવાનો છે થિસલ ફનેલનો પ્રયોગ. ફનેલ એટલે ગરણી અને થિસલ એટલે કે લાંબા જે છે નલિકા એના વાળી ગરણી છે. તો આ થિસલ ફનેલનો જે પ્રયોગ છે એ કેવી રીતે થાય એ આપણે થોડું ધ્યાન આપીએ કે જો ફનેલની અંદર સાંદ્ર દ્રાવણ ભરવામાં આવે, આ જે લાલ કલર દેખાય છે દ્રાવણ એ સાંદ્ર દ્રાવણ છે, પાણી વત્તા મીઠું જે કઈ ઓગાળ્યું હોય એ છે.
અર્ધ પ્રવેશશીલ પટલ અહીંયા બાંધવામાં આવેલું છે. જો કે આ જે પટલ છે લખીએ આપણે આગળ અહીંયા જે છે એ છે અર્ધ પ્રવેશશીલ પટલ ત્યાં બાંધવામાં આવેલું છે. કેવી રીતે બનાવવાનું છે? તો દેડકાનું મૂત્રાશય તમે લઈ શકો, પાર્ચમેન્ટ પેપર લઈ શકો, પણ એ બધું અવેલેબલ ન હોય તો તમે જાતે પણ બનાવી શકો છો. એક મરઘીનું ઈંડું લેવાનું છે, ઉપરથી થોડું તોડવાનું, અંદરથી જરદી અને આલ્બ્યુમિન જેટલું હોય બધું નિતારી નાખવાનું છે. પછી જે કવચ વધે છે એમાં 2-3 ઈંડાના આવા કવચ લેવાના અને એનો બરાબર બારીક ભૂકો કરી નાખવાનો છે. પછી એને એક પ્લેટમાં પાથરીને હાઇડ્રોક્લોરિક એસિડમાં એને ડુબાડવાનું છે. એટલે હાઇડ્રોક્લોરિક એસિડમાં એને પલાળો તો ધીરે 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 બધું શોષણ થતું જશે અને પછી સુકાઈ જાય ત્યારે તમે એક છેડેથી પકડીને ઊંચું કરશો એટલે એક પડ તમારા હાથમાં આવશે, એ હશે અર્ધ પ્રવેશશીલ પટલ. તો એવું પટલ આ પનેલમાં બાંધેલું છે. એટલે ફરી વખત આખી ચર્ચા સમજી લેજો કે આ ગરણીનો જે પહોળો ભાગ છે અહીંયા પટલ બાંધી દીધું છે, અર્ધ પ્રવેશશીલ પટલ. અને પછી એમાં અહીંયા લાલ કલર જે દેખાય છે એટલું દ્રાવણ ભરી દીધું છે. ક્યાં સુધી ભર્યું એ માપી લીધું, એ છે અહીંયા સુધી તમે દ્રાવણ ભરેલું છે. હવે એને શુદ્ધ પાણી ધરાવતા બીકરમાં મૂકી દો. એટલે શું થશે? જો અહીંયા તૈયારી તમે જો આ બધું શુદ્ધ પાણી છે, અહીંયા દ્રાવણ છે, એટલે બે અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણો છે અને વચ્ચે અર્ધ પ્રવેશશીલ પટલ છે. એટલે થોડો સમય થશે એટલે તરત પાણીનો જે પ્રવાહ છે એ આ રીતે શરૂ થઈ જશે. પાણીનો પ્રવાહ એ બીકરમાંથી ફનેલમાં શરૂ થઈ જશે. પરિણામ એવું આવશે કે ધીરે ધીરે ફનેલની અંદર જે પાણી છે એનું લેવલ વધતું જશે. અમુક સમયે તમે જોશો કે પાણી અહીંયા સુધી ભરાયેલું છે, એને નોંધી લો બી. તો એમાંથી જે બી થઈ જાય છે એ શું બતાવે છે? આશ્રુતિની ઘટના જોવા મળે છે. ઓકે, આ ઘટના ક્યાં સુધી ચાલુ રહેશે? તો આમ એવું કહેવામાં આવે છે કે જ્યાં સુધી બે તરફ સાંદ્રતા સમાન ન થાય ત્યાં સુધી પ્રક્રિયા ચાલુ રહેશે. અને સાચું છે, પણ આ સંજોગોમાં તમે જોશો તો આમાં કોઈ દિવસ સંતુલન થવાય નહીં. તમે અહીંયા પાણી મૂકતા જાઓ, વધારાનું ઉમેરતા જાઓ તો પાણી સતત અંદર દાખલ થાય, અહીંથી ઢોળાવા મળશે પણ પાણી દાખલ થવાનું શરૂ રહેશે. કેમ? થોડીક તો થોડીક શર્કરા અથવા તો ખાંડ છે જ, ખાંડનું દ્રાવણ છે અહીંયા. એટલે કોઈ દિવસ ત્યાં 100% તો પાણી થવાનું જ નથી. પરિણામે કોઈ દિવસ સંતુલન સ્થપાતું નથી. એટલે આ જે આખી ઘટના છે એ ઘટના આપણને બતાવે છે આશ્રુતિ. હા, જો તમે બીકરની અંદર સાંદ્ર દ્રાવણ ભરો બીકરમાં અને ફનેલમાં પાણી ભરો શુદ્ધ પાણી, તો પ્રક્રિયા ઊંધી થશે, એટલે કે પાણી ફનેલમાંથી બહાર આવશે. બીજી બાજુ જો તમે બીકરમાં પણ દ્રાવણ ભરો, બીકરમાં દ્રાવણ ભરો કોઈ એક સાંદ્રતા વાળું અને ફનેલમાં પણ દ્રાવણ ભરો તો તમારે જોવું પડશે કે કઈ બાજુ સાંદ્રતા વધુ છે. ફોર એક્ઝામ્પલ, બીકરમાં તમે એવું દ્રાવણ ભર્યું બીકરમાં કે જેમાં 100 ml માં 5 ગ્રામ પદાર્થો ઓગાળેલા છે અને ફનેલમાં તમે એવું દ્રાવણ ભર્યું કે જેમાં 100 ml માં 10 ગ્રામ પદાર્થો ઓગાળેલા છે, તો પાણી બીકરમાંથી ફનેલમાં જશે. જો ઊંધું કરશો તો શું થશે? ફનેલમાંથી બહાર. કારણ કે પાણી ક્યાં જવાનું? મંદથી સાંદ્ર તરફ. એટલે આવી રીતે એ થતું હોય છે. હવે આપણે જે વાત કરવાની છે એને સમજવા માટે આ થિસલ ફનેલનો જ ઉપયોગ કરવાનો છે. પણ એ કરવા માટે અહીંયા હું તમને બતાવી દઉં છું કે આ રીતે એક પાઇપલાઇન જોડવામાં આવે છે કે જેમાં અહીંયા એક બેરોમીટર રાખવામાં આવે છે, દબાણ માપી શકાય છે અને અહીંયા આ બલ્બ હોય છે હવા ભરવા માટે. ઉપરથી હવા ભરવું હોય એના માટેની વ્યવસ્થા છે. તો અહીંયા આ જે છે એ દબાણ માપવા માટેની વ્યવસ્થા છે. કારણ કે આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરીને એક ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ અહીંયા આપણે ક્લિયર કરવાનો છે. થિસલ ફનેલનો જે પ્રયોગ આપણે જે વાત કરી એના આધારે આપણે જે કોન્સેપ્ટ સમજવાનો છે એ છે આશ્રુતિ દાબ, ઓસ્મોટિક પ્રેશર, જેને આપણે સામાન્ય રીતે કહેતા હોઈએ છીએ. તો થિસલ ફનેલના પ્રયોગમાં શું જોયું આપણે કે આ રીતે એક થિસલ ફનેલ છે અને એના નીચેના છેડે પેલી ગરણીમાં પાર્ચમેન્ટ પેપર અથવા તો ઈંડામાંથી બનાવેલું કવચ જે હોય છે એમાંથી બનાવેલું પટલ બાંધેલું છે, બીકરમાં મૂક્યું છે અને પાણી જે છે અંદર દાખલ થાય છે. હવે એ જોવાનું છે કે જો પાણીની ગતિ આમ હોય તો સ્વાભાવિક છે કે જ્યાં ગતિ હોય ત્યાં દબાણ હોય છે. તો આપણે એ માપવું છે કે કયા દબાણથી પાણી જતું હશે. એ જે દબાણ છે એ જ આશ્રુતિ દાબ છે. યાદ રાખો, જે ગતિથી પાણી અથવા તો જે દબાણથી પાણી બીકરમાંથી થિસલ ફનેલમાં દાખલ થાય છે એનું જ નામ આશ્રુતિ દાબ હોય છે.
પણ વાત એમ છે કે અહીંયાથી જે પાણી અંદર દાખલ થાય છે એને આપણે સીધું એનું દબાણ ત્યાં માપી નથી શકતા. તો એના માટે આપણે થોડું ઉલટી રીતે જોઈએ છીએ. ન્યૂટનના નિયમ પ્રમાણે તમે જે જાણો છો કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો અહીંયા થોડોક એની જેવો જ કોન્સેપ્ટ આપણે કામમાં લઈએ છીએ કે જે દબાણથી પાણી અંદર જાય છે નીચેથી બીકરમાંથી થીસલ ફનેલમાં એ આપણે માપવું છે, પણ ત્યાં માપી શકાતું નથી. તો એનો ઊંધો રસ્તો આપણે એ કાઢીએ છીએ કે આપણને એટલી તો ખબર છે કે જેટલા દબાણથી પાણી દાખલ થાય છે એટલું દબાણ જો ઉપરથી આપો તો જ પાણીનો પ્રવેશ અટકે. એટલે આપણે એ કરવાનું છે કે અહીંયાથી દબાણ કરતું જવાનું છે અને નીચે ધ્યાન રાખવાનું છે કે ક્યારે પાણી દાખલ થતું અટકી જાય છે. ઓકે, પાણી સામાન્ય હોવાને કારણે દેખાય નહીં, તો ઘણી વખત એવું કરવામાં આવે છે કે બીકરમાં સેફ્રેનિનના 2 ટીપા નાખી દેવામાં આવે છે. પાણી રંગીન બની જશે, પાણીના અણુઓનું ધીરે ધીરે જે પ્રસરણ હોય છે જોઈ શકાય છે. પછી અહીંયા ઉપર ટ્યુબની સાથે પેલું પંપ જે હોય છે એ જોડી દેવાનો છે. એ બધી વ્યવસ્થા વૈજ્ઞાનિકો પાસે હોય છે કે ત્યાં દબાણ પણ માપી શકાય. એટલે ધીરે ધીરે દબાણ વધારતું જવાનું છે. પેલું બ્લડ પ્રેશર માપવા માટે જે સાધન હોય છે એના જેવું જે હોય છે, તો ધીરે ધીરે દબાણ વધારતું જવાનું છે અને માપવાનું છે કે કયા દબાણે પાણી અટકી જાય એ દબાણ નોંધી લેવાનું છે. તો હવે આપણને ખબર પડી ગઈ કે જે દબાણે પાણીનો પ્રવેશ નીચેથી અટકી ગયો એ ક્યારે અટક્યો હશે? ઉપરથી એટલું ને એટલું દબાણ હશે તો. એટલે કે અહીંયા નીચેથી આટલું દબાણ થાય છે અને એ દબાણ એને આપણે ઓસ્મોટિક પ્રેશર એટલે કે આસ્કૃતિ દાબ એવું નામ આપ્યું છે. હવે વાત એમ છે કે કોઈ પણ દ્રાવણ હોય, માનો કે થીસલ ફનેલમાં જે દ્રાવણ છે એ ગમે તેવું દ્રાવણ હોય, શું એનો આસ્કૃતિ દાબ એક સરખો હશે? તો એનો જવાબ છે ના. અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણોમાં આશ્રુતિ દાબ અલગ અલગ હોય છે. એના માટે માનો કે તમે 2 તૈયારી કરો કે 2 અલગ અલગ થીસલ ફનેલ, 2 માં એક સરખું પટલ, એક સરખું પાણી, પણ દ્રાવણ 2 માં જુદું જુદું. એક સાઈડમાં એવું દ્રાવણ તમે થીસલ ફનેલમાં ભરો છો કે જેમાં 100 ml માં 100 ml ની અંદર 5 ગ્રામ પદાર્થ ઓગાળેલા છે. તો બીજું એવું દ્રાવણ બનાવો છો કે જેમાં 100 ml ની અંદર 10 ગ્રામ પદાર્થો ઓગાળેલા છે. બંનેને બીકરમાં મૂકો, આશ્રુતિ શરૂ થાય અને પછી બેનો આશ્રુતિ દાબ માપો તો એકનો વધારે આવશે, એકનો ઓછો આવશે. એનો આધાર કોની ઉપર છે? તો કે જ્યાં ગતિ વધુ હશે ત્યાં દબાણ વધુ હશે. જો દબાણ વધુ હશે તો ઉપરથી એને અટકાવવા માટે પણ વધુ દબાણની જરૂર પડશે. તો ક્યાં ગતિ વધુ હોય? તો કે જ્યાં તફાવત વધુ હોય ત્યાં. આપણને ખબર છે કે પાણી ક્યાં જવાનું છે? વધુથી ઓછા તરફ. તો 2 વિસ્તારો વચ્ચેનો તફાવત જેટલો વધુ એટલી ગતિ વધુ. તો તફાવત ક્યાં વધુ છે? તો કે પહેલું સોલ્યુશન તમે એવું બનાવ્યું છે કે જેમાં 100 ml માં 5 ગ્રામ પદાર્થો છે. બીજું એવું છે કે જેમાં 100 ml માં 10 ગ્રામ છે, એટલે સાંદ્ર વધુ છે. સાંદ્ર વધુ હશે તો પાણી ઓછું હશે, પાણી ઓછું હશે તો બીકરના પાણી સાથે એનો તફાવત વધુ હશે અને ગતિ વધુ. એટલે આ બાજુનું જે છે કે જેમાં 100 ml માં 10 ગ્રામ પદાર્થો ઓગાળેલા છે એની અંદર ગતિ વધુ હશે, એનો આશ્રુતિ દાબ વધુ હશે. એનો અર્થ એવો થાય કે જેમ દ્રાવણની સાંદ્રતા વધતી જાય છે એમ એનો આશ્રુતિ દાબ વધતો જાય છે. એટલે સાંદ્રતા જેમ વધારે એમ ઉપરી વધે. હવે સાંદ્રતા જે છે આપણે આગળ જલ ક્ષમતા વિશે ભણ્યું, તમે જોયું કે સાંદ્રતા એટલે psi s. એનો અર્થ એવો થાય કે જેમ સાંદ્રતા વધે એમ ઓપી વધે તો એ સમચલનમાં છે. એટલે હવે અહીંયા એક વાત ખાસ યાદ રાખજો કે psi s એટલે કે કોઈ પણ દ્રાવણની સાંદ્રતા ક્ષમતા એનું મૂલ્ય હંમેશા એના ઓસ્મોટિક પ્રેશર જેટલું હશે, પરંતુ એનું જે નિશાની છે એ આપણે ઋણમાં લેશું. કામ તો કે સાંદ્રતા એટલે કે દ્રાવ્ય પદાર્થો એ એક પ્રકારની અશુદ્ધિ છે એટલે એને આપણે ઋણ લઈએ છીએ. તો બીજી બાજુ આ પ્રેશર છે એટલા માટે એ ધન લેવામાં આવતું હોય છે. તો આવી રીતે ઓસ્મોટિક પ્રેશર એ કોઈ પણ દ્રાવણનો જે હોય ખાસ યાદ રાખજો એ જે તે દ્રાવણની સાંદ્રતા ઉપર આધારિત છે. જેટલી સાંદ્રતા વધુ એટલો એનો આશ્રુતિ દાબ વધારે. હવે આપણે જોઈએ છીએ કે દ્રાવણો જે હોય છે જુદા જુદા એને એની સાંદ્રતાના આધારે 3 ભાગમાં વહેંચી શકાય છે. અમુક દ્રાવણો એવા હોય છે કે જે 2 દ્રાવણોની કમ્પેરિઝન કરવાની વાત છે અહીંયા. તો જે 2 દ્રાવણોની સાંદ્રતા સરખી હોય એને આપણે સમસાંદ્ર દ્રાવણ કહેશું. 2 દ્રાવણોમાંથી જેની સાંદ્રતા ઓછી હોય એને આપણે અધોસાંદ્ર દ્રાવણ કહેશું અને જેની સાંદ્રતા વધુ હોય એને આપણે અધિસાંદ્ર દ્રાવણ કહીએ છીએ. આ બધું તમે જાણો છો. હવે આ 3 દ્રાવણોની અંદર જ્યારે કોઈ સામાન્ય કોષને રાખવામાં આવે ત્યારે શું થાય છે એના વિશે થોડું ડિસ્કશન હવે આપણે કરીએ. તો સૌથી પહેલો મુદ્દો જે આપણે જોવાનો છે એ છે રસ સંકોચન, પ્લાઝ્મોલિસિસ.
ક્યારે થાય છે? તો કે જ્યારે કોષને અધિસાંદ્ર દ્રાવણમાં રાખવામાં આવે ત્યારે. અધિસાંદ્ર દ્રાવણ. તો અહીંયા આપણે એ જોવાનું છે કે જલ ક્ષમતાને આધારે પાણીનો પ્રવાહ કેવો હોય એ તમે જાણો છો કે જ્યાં જલ ક્ષમતા વધુ હોય ત્યાંથી ઓછી જલ ક્ષમતા તરફ પાણી ગતિ કરે છે. એક સામાન્ય કોષ લગભગ 85-90% 90 થી 92% જેટલું પાણી ધરાવે છે, એટલે કે એ પ્રમાણમાં મંદ છે. જ્યારે તમે આવા કોષને કોઈ સાંદ્ર દ્રાવણમાં રાખો છો, એવું દ્રાવણ કે જે અતિશય સાંદ્ર છે, ખાંડ અથવા મીઠા, ત્યારે શું થશે? તો કોષ દિવાલ જે કોષની ફરતે આવેલી છે એ તો પ્રવેશશીલ છે, તો કોઈને અટકાવતી નથી. આપણે હમણાં જોયું. પરિણામ એવું આવે છે કે જે પાણી છે એ કોષ રસના સંપર્કમાં આવે તો કોષ રસ પટલ આશ્રુતિની પ્રક્રિયા શરૂ કરે છે. એમાંથી પાણીનો પ્રવાહ શરૂ થાય. કઈ દિશામાં? તો કે પાણી ક્યાં વધુ છે? તો કે કોષની અંદર, કારણ કે એમાં 90-92% પાણી છે, બહાર અધિસાંદ્ર પાણી છે. પરિણામ એવું આવે છે કે ધીરે ધીરે કોષરસ, જો કોષ સામાન્ય હશે તો એનો કોષરસ આખા કોષમાં ફેલાયેલો હશે, એટલે કે કોષ દિવાલની લગોલગ હશે. પરંતુ જેમ જેમ પાણી ઘટતું જશે, કોષ દિવાલ પોતે રિજિડ છે. યાદ રાખો, કોષ દિવાલ જળ છે, એ પોતાનો આકાર બદલતી નથી, એટલે એમનામ રહેશે. પણ કોષ રસ જે છે એ સંકોચાવાને કારણે એનું કદ ઘટતું જશે. પરિણામે શરૂઆતમાં કોષ દિવાલથી કોષ રસ થોડો દૂર જતો રહેશે. એને આપણે કહીશું રસ સંકોચનનો પ્રારંભ. એટલે કે કોષ રસ જે છે કોષ દિવાલથી છૂટો પડે છે. હજુ એમના પરિસ્થિતિ ચાલુ રહેશે તો ધીરે ધીરે વધુ ને વધુ પાણી બહાર આવતું જશે. પરિણામે આખા કોષ રસમાંથી જેટલું પાણી હતું એમાંથી મોટા ભાગનું પાણી ખેંચાઈ જશે. માત્ર દ્રાવ્ય પદાર્થો વધશે અને કોષના કોઈ એક ખૂણામાં સંકોચાઈને ગોઠવાઈ જશે. એને આપણે કહીશું સંપૂર્ણ રસ સંકોચન. આ મેઇન ઘટના રસ સંકોચન. હવે બહુ અગત્યની વાત ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલી છે કે આ જે પાણી બહાર આવે છે તો આપણને ખ્યાલ છે કે બહિરાશ્રુતિ. આશ્રુતિ તો છે પણ પાણી કોષની બહાર આવે છે એટલે બહિરાશ્રુતિ છે. પણ મેઇન વાત આ છે કે કોષ દિવાલ અને કોષ રસની વચ્ચે શું છે? તો યાદ રાખો, કોષ દિવાલ પ્રવેશશીલ છે, એટલે એ કોઈને અટકાવતી નથી. બહારના માધ્યમનું જે અધિસાંદ્ર દ્રાવણ છે એ કોષ દિવાલને પાર કરી જશે. એ પછી જ એ કોષ રસના સંપર્કમાં આવશે અને બહિરાશ્રુતિ શરૂ થશે. પણ જેમ જેમ કોષ સંકોચાતો જશે એમ કોષ દિવાલ અને કોષ રસ પટલ એ બેની વચ્ચે જગ્યા સર્જાતી જશે. તમે કલ્પના કરજો, કોષ દિવાલ છે, મજબૂત છે, એમનામ છે. કોષ રસ પટલ શિથિલ છે, એટલે ધીરે ધીરે સંકોચાય તો કોષ દિવાલ અને કોષ રસ પટલ વચ્ચે જગ્યા બનતી જાય છે. ધીરે ધીરે કોષ રસ સંકોચાતો જાય એમ કોષ દિવાલ અને કોષ રસ પટલ વચ્ચે જગ્યા સર્જાય તો પેલું કોષ દિવાલમાંથી તો બધું દ્રાવણ દાખલ થાય જ છે. એટલે અહીંયા મેઇન વાત આ છે કે કોષ દિવાલ અને કોષ રસની વચ્ચે બહારના માધ્યમનું દ્રાવણ રહેલું હોય છે. હવે એક બીજી કે જે અધિસાંદ્ર દ્રાવણમાં તમે કોષને મૂક્યો એ મુકતી વખતે જે સાંદ્રતા હતી એ દ્રાવણની, એની એ જ સાંદ્રતા પ્રક્રિયા પૂરી થાય ત્યારે નહીં હોય. શું થશે? તો કે પાણી બહારથી જે દ્રાવણ છે એ કોષ દિવાલ પાર કરીને અંદર આવે છે, પણ કોષ રસમાં જે પાણી હતું એ બહાર નીકળતું જાય છે. તો નીકળેલું પાણી ક્યાં ઉમેરવાનું છે? અધિસાંદ્ર દ્રાવણમાં. એટલે ધીરે ધીરે એની સાંદ્રતા ઘટતી જશે. યાદ રાખો, અધિસાંદ્ર દ્રાવણ કે જેમાં તમે કોષને મૂક્યો છે એની સાંદ્રતા જ્યારે પ્રક્રિયા પૂરી થાય ત્યારે મૂળભૂત સાંદ્રતા કરતા ઓછી હશે, કારણ કે કોષ રસમાંથી નીકળેલું પાણી એ દ્રાવણમાં ઉમેરાયેલું હોય છે. એ ઘટના એને આપણે રસ સંકોચન કહીએ છીએ. હવે બીજી બાબત જોઈએ આપણે કે એક સામાન્ય કોષને જ્યારે તમે સમસાંદ્ર દ્રાવણમાં મૂકો છો, એકદમ નોર્મલ પાણી, એવું પાણી કે જેની સાંદ્રતા અથવા તો દ્રાવણ કે જેની સાંદ્રતા કોષ રસની સાંદ્રતા જેટલી જ છે, એવા સમયે શું થશે? તો આશ્રુતિ તો ત્યારે થાય કે જ્યારે બે વિસ્તારો વચ્ચે તફાવત. તો અહીંયા તફાવત નથી. પરિણામ એવું આવે છે કે પાણીની ગતિ છે એ શરૂ રહેશે, થોડું પાણી બહાર જશે, થોડું અંદર આવશે, પરંતુ પરિણામી મૂલ્ય શૂન્ય હશે. એટલે કે બહારના અને અંદરના દ્રાવણમાં પાણીની કોઈ મૂળભૂત આપલે જોવા મળશે નહીં. આવો કોષ એને શિથિલ કોષ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી ઘટના આપણે જોઈ. જો પહેલા આપણે વાત કોની કરી? કોષને જ્યારે અધિસાંદ્ર દ્રાવણમાં મૂકી ત્યારે. બીજી વાત કોની કરી? સમસાંદ્ર દ્રાવણમાં મૂકી ત્યારે. હવે ત્રીજી વાત આવે છે અધોસાંદ્ર. તો અહીંયા આપણે બે રીતે જોશું કે ધારો કે એક કોષ એવો છે કે જે ઓલરેડી રસ સંકોચન પામેલો છે, એટલે કે એનો કોષ રસ એકદમ સંકોચાઈને ખૂણામાં પડેલો છે. એવા કોષને જો તમે અધોસાંદ્ર દ્રાવણમાં મૂકો તો આખી પ્રક્રિયા ઉલટી થશે. એટલે કે બહારનું મંદ દ્રાવણ, અધોસાંદ્ર એટલે મંદ દ્રાવણ,
જ્યારે કોષરસમાંથી પાણી નીકળી ગયું છે એટલે હવે એ બહુ સાંદ્ર છે. તો જ્યારે એવું મંદ દ્રાવણ સાંદ્ર કોષરસના સંપર્કમાં આવે છે ત્યારે શું થશે તો કે બહારના મંદ દ્રાવણમાંથી પાણી ફરી પાછું કોષમાં દાખલ થવાનું શરૂ થાય છે. ધીરે ધીરે કોષરસમાં પાણી વધતું જાય. એક સમય એવો આવે કે મૂળભૂત જેટલું હોવું જોઈએ એટલું પાણી આવી જશે. હવે જો કોષને એમનામ રાખવામાં આવે એમનામ એ મંદ દ્રાવણમાં અથવા તો શુદ્ધ પાણીમાં તો શું થાય તો કે કોષરસમાં તો પદાર્થો છે જ એટલે એ તો પૂરેપૂરો 100% પાણી થવાનું જ એટલે એમાં થોડી સાંદ્રતા તો છે જ, પણ બહારનું પાણી મંદ હોવાને કારણે પાણીનો પ્રવેશ સતત ચાલુ રહેશે. પરિણામે અંદર પાણી વધતું જશે અને આ વધારાનું જે પાણી છે એ કોષ દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરે છે, જેને આપણે ગયા વખતે નામ આપ્યું આશુન દાબ. એટલે કે આવી રીતે કોષ આશુન બની જાય છે. એને ઇંગ્લિશમાં આપણે ટર્ગર પ્રેશર ટીપી તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો અહીંયા જે વાત હવે આવી એ છે સાઈ પી. આપણે જલ ક્ષમતા કોષની હોય એની ઉપર બે ઘટકોની અસર જોઈ, સાઈ એસ અને સાઈ પી. તો કોષરસની સાંદ્રતા એટલે સાઈ એસ છે અને એ કોની રજૂઆત કરે છે? ઓપી, ઓસ્મોટિક પ્રેશરની રજૂઆત કરે છે. તો જે દબાણ છે એ ટીપી છે અને કોની રજૂઆત કરે છે? સાઈ પી. તો સાઈ પી નું જે મૂલ્ય છે એ વધતું જાય એ જ બની જાય છે કોષનો આશુન દાબ. એટલે અહીંયા આશુન દાબ એટલે શું તો કે જ્યારે કોષમાં વધારે પાણી હોય ત્યારે કોષ દિવાલ ઉપર દબાણ લગાડે છે. તો આવા 3 પ્રકારના જે કોષો હોય એના સાઈ પી ની જો આપણે ચર્ચા કરીએ તો ખ્યાલ આવે કે જે કોષ રસ સંકોચન પામી ગયેલું છે એમાં કોઈ પાણી નથી એવા કોષનો સાઈ પી નેગેટિવ હોય છે. દબાણ હોતું જ નથી. પાણીનું કદ એના મૂળ કોષના કદ કરતા પણ ઓછું હશે. શિથિલ કોષ એટલે કે પાણીની આવજા બિલકુલ નહીં થતી હોય ત્યારે એનો સાઈ પી 0 હશે કારણ કે દબાણ નહીં હોય. પરંતુ જ્યારે કોષને અધો સાંદ્ર દ્રાવણમાં રાખશો અને કોષ આશુન બની જશે ત્યારે સાઈ પી એ પોઝિટિવ મૂલ્ય ધારણ કરે છે અને આ પોઝિટિવ મૂલ્ય એ જ બની જાય છે એનો ટર્ગર પ્રેશર. યાદ રાખો, આનો સાઈ પી નું મૂલ્ય નેગેટિવ છે પણ આશુન દાબ ક્યારે કહેવાશે તો કે જ્યારે પોઝિટિવ મૂલ્ય દાખલ કરે ત્યારે. આશુન દાબની વ્યાખ્યા જ આપણે એવી આપીએ છીએ કે જ્યારે કોષમાં રહેલું વધારાનું પાણી કોષ દિવાલ ઉપર દબાણ કરે એને આપણે કહીએ છીએ આશુન દાબ. અને આવું જ્યારે હોય ત્યારે એનો સાઈ પી પોઝિટિવ વેલ્યુમાં હોય છે. હવે યાદ રાખો કે આ જે ઘટના છે એ ઘટના ખૂબ જરૂરી છે કોષ વૃદ્ધિ અને વિસ્તરણ માટે. ઉનાળામાં અથવા તો બીજા કોઈ સમયે તડકા દરમિયાન કોષો અથવા તો વનસ્પતિના પર્ણો લચાઈ જાય છે, ચીવડાઈ જાય છે, તમે જોયું હશે. એનું કારણ આ છે વધારે પડતું પાણી ગુમાવે કોષો પોતાની આશુનતા ગુમાવે છે અને લચાઈ જાય અથવા તો કરમાઈ જાય છે. પણ આ બધા પાછળ જવાબદાર શું છે? આ બે ઘટનાઓ, અંતઃઆશ્રુતિ અથવા બહિરાશ્રુતિ. જ્યારે કોષ અધિસાંદ્ર દ્રાવણમાં હોય ત્યારે પાણી ખેંચાય છે. તમે કદાચ ખ્યાલ હશે તમને કે જ્યારે આપણને બહુ ગળું બળતું હોય, ઇન્ફેક્શન એવું હોય ત્યારે આપણે મીઠાના પાણીના કોગળા કરીએ છીએ. તો એની પાછળ પણ આ જ ઘટના જવાબદાર છે, બહિરાશ્રુતિ. બેક્ટેરિયાનું ઇન્ફેક્શન અહીંયા લાગેલું છે અંદર ગળાની અંદરના તરફમાં. તો હવે એને મારવા માટે શું કરવાનું? બહિરાશ્રુતિ. પાણી લો છો, એમાં મીઠું ઓગાળો છો, થોડું ગરમ કરો છો એટલે મીઠું વધારે ઓગળે અને વધારે અસર થાય અને પછી એનું ગાર્ગલિંગ તમે કરો છો. એમના સીધા કોગળા નથી કરતા, તમે ગળું ઊંચું રાખીને થોડી વાર એ ખારા પાણીને ગળાના સંપર્કમાં લાવો છો. 1 ગ્લાસ ભરીને તમે કરો એટલે 4-5 વખત તમે એવા કોગળા કરો અને પછી દિવસમાં 3 વખત આવું કરો એટલે શું થાય તો કે ગળામાં જે બેક્ટેરિયા છે અતિશય ખારા પાણીના સંપર્કમાં આવે છે. તો ખારા પાણીના સંપર્કમાં આવે એટલે બેક્ટેરિયા બધું પાણી ગુમાવવા મળે છે. પાણી ગુમાવે એટલે ધીરે ધીરે એ આશુનતા ગુમાવે પછી એ પોતાની દૈનિક ક્રિયાઓ કરતા નથી, ઘણા બધા મરી જાય છે. તમે એ પણ જોયું હશે કે ખારા પાણીથી આવા કોગળા કર્યા પછી સાદું મીઠું પાણી પીવાની ના પાડવામાં આવે છે. નોર્મલ પાણી છે નથી પીતા આપણે. કેમ તો કે જો એ પાણી તમે પીવો સાદું તો પછી રસ નિસંકોચનની પ્રક્રિયા શરૂ થાય. નિસંકોચન એટલે શું? પાણી પાછું ઉમેરાય, બેક્ટેરિયા પાછા સક્રિય થઈ જાય. એટલે અહીંયા આપણે આ જોઈએ છીએ કે બહિરાશ્રુતિની ક્રિયા દરમિયાન પાણી કોષમાંથી બહાર આવે, અંતઃઆશ્રુતિ ક્રિયા દરમિયાન પાણી કોષની અંદર દાખલ થતું હોય છે. તો આટલી બાબતો અહીંયા આપણે વાત કરી. હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ શું તો કે અત્યાર સુધીમાં આપણે જે ઘણી બધી ચર્ચાઓ કરી એમાં મોટાભાગની ક્રિયાઓ જીવંત કોષો સાથે સંકળાયેલી હતી. હવે આપણે એવી ઘટના જોવાની છે કે જે જીવંત કોષો ઉપરાંત નિર્જીવને પણ લાગુ પડે છે અને એનું નામ છે અંતઃચૂષણ. મોટાભાગે કલિલ તંત્ર એનામાં ભાગ ભજવે. વનસ્પતિના જીવંત કોષોમાં પણ ઘણા બધા કલિલ તંત્રો આવેલા હોય છે એટલે આપણે આ ઘટના અહીંયા ગણવી જરૂરી છે. કલિલ તંત્ર મોટા પ્રમાણમાં પાણીનું શોષણ કરે છે અને પરિણામે ફૂલે. આ આખી ઘટના એને આપણે ઇમ્બિબિશન એટલે કે અંતઃચૂષણ તરીકે
ઓળખીએ છીએ. હવે તમે જુઓ ને તો અંતઃચોષણમાં પાણીનું શોષણ થાય છે, એટલા માટે આપણે એને એક પ્રકારનું પ્રસરણ જ કહીએ છીએ. કારણ તો કે પાણી વધુથી ઓછા તરફ ગતિ કરે છે, પ્રસરણમાં જેમ થતું હતું એના માટે. એટલે જ આપણે કહીએ છીએ કે અંતઃચોષણ એ એક પ્રકારનું શું છે? પ્રસરણ. કારણ કે પાણી સાંદ્રતાના ઢાળ મુજબ ગતિ કરે છે. ફોર એક્ઝામ્પલ, બીજ અથવા સૂકા લાકડા જે છે એ પાણીનું શોષણ કરે છે, એ હંમેશા અંતઃચોષણ હોય છે. એના આધારે આપણે બે એક્ઝામ્પલ પણ હમણાં જોઈશું. હવે જયારે આવું પ્રસરણ દ્વારા અથવા તો અંતઃચોષણથી પાણી શોષાય છે ત્યારે એક પ્રકારનું દબાણ સર્જાય છે. એ દબાણ એને આપણે કહીએ છીએ અંતઃચોષણ દાબ, ઇમ્બિબિશન પ્રેશર, એટલે એને ટૂંકમાં આપણે આઈપી તરીકે ઓળખીએ છીએ. એટલું જ નહીં, પણ આ અંતઃચોષણ એક પ્રકારની ઉષ્મા ત્યાગી પ્રક્રિયા છે. અંતઃચોષણ દરમિયાન ઉષ્મા પણ છૂટી પડતી હોય છે. કેવી રીતે એ ફાયદાકારક છે? તો જૂના જમાનામાં પૌરાણિક જે પુરુષો હતા, જે લોકો હતા, એ બધા આ દબાણનો ઉપયોગ કરવાનું જાણતા હતા. ભલે એમને ખબર નહીં હોય કે અંતઃચોષણ જગ્યા શું છે, પણ એમને કોન્સેપ્ટ ખબર હતી. મોટા પથ્થરો હોય, ગુફા હોય, એમાં કઈક વસ્તુ, કોઈ પથ્થર નડતો હતો ત્યારે કઈ એવા ઓજારો બધું તો હતું જ નહીં. તો એવા સમયે લોકો શું કરતા હતા કે જ્યાં પથ્થરમાં નાની નાની તિરાડો હોય, એ તિરાડોમાં પેલા સૂકા તણખલા ને બધું ઠાંસીને ભરી દે. તણખલાથી પહાડ તૂટે નહીં એ આપણને ખબર છે, પણ એ ઠાંસીને બધા તણખલા ભરી દેવામાં આવતા હતા. વરસાદ જયારે આવે ત્યારે વરસાદનું પાણી સતત એમાં ઉમેરાય તો એ સૂકા તણખલા સુબેરીન અને લિગ્નિન વાળા સેલ્યુલોઝ ધરાવતા હોવાને કારણે કલીલ તરીકે વર્તે છે. પાણીનું શોષણ કરીને એટલા બધા ફૂલે છે અને એટલું બધું દબાણ સર્જાય છે કે પથ્થરમાં તિરાડ મોટી પડી જાય છે, પથ્થર તૂટી જતો હોય છે. બીજું, બીજાંકુરણ દરમિયાન બીજાવરણ તૂટે છે. તમને ખબર છે કે વાવણી ક્યારે થાય છે? વરસાદ થઈ જાય પછી. એનું કારણ આ છે કે જો સૂકી જમીનમાં તમે બીજને વાવો તો પાણી મળતું નથી, અંતઃચોષણ થતું નથી, બીજાવરણ ફાટતું નથી, પરિણામે એમાંથી ફણગો ન હોય. પણ જો પાણી હોય તો અંતઃચોષણથી પાણી શોષાય, બીજાવરણ ફાટે, પછી જ એમાંથી ફણગો બહાર આવી શકતો હોય છે. બે અગત્યની લાક્ષણિકતાઓ અહીંયા આપણે અંતઃચોષણ માટેની જોઈએ કે શોષક એટલે કે જેના દ્વારા પાણીનું શોષણ થાય છે એ કલીલ હોય અથવા તો કોઈ ઘન પદાર્થ હોય. બંને પદાર્થો કરી શકે છે અંતઃચોષણની પ્રક્રિયા. એ અને જે અંતઃચોષણ પામે છે એ પ્રવાહી અથવા તો પદાર્થ, મોટા ભાગે પાણી, એ બેની વચ્ચે સાંદ્રતાનો ઢાળ જરૂરી છે. યાદ રાખો કે પાણીથી લથબથ લાકડું હોય, પુષ્કળ પ્રમાણમાં પાણી હોય, એને જો તમે પાણીમાં નાખો તો એ પાણીનું શોષણ નહીં કરે. સૂકું લાકડું જે છે એ પાણીનું બહુ મોટા પ્રમાણમાં શોષણ કરી શકે છે. બીજી બાબત કે અવશોષણ કરનાર અને પામનાર, આ શબ્દો જે છે ને એ બે સમાનાર્થી છે, એટલે અહીંયા અલગ અલગ શબ્દો વાપર્યા છે. અવશોષણ એટલે કે જેના દ્વારા શોષણ થાય છે એ કરનાર, અને જેનું અવશોષણ એટલે કે પાણી એટલે કે પામનાર પદાર્થ, એ બેની વચ્ચે કોન્ટેક્ટ હોવો જરૂરી છે. એ બે એકબીજાના સંપર્કમાં હોય સંગત તો જ એ પાણીનું શોષણ કરી શકે છે. તો આ જે આખી પ્રક્રિયા છે એ આપણને અંતઃચોષણ દર્શાવે છે. એના એક્ઝામ્પલ રોજબરોજના જીવનમાં પણ આપણને જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, ફણગાવેલા કઠોળના બીજાવળના ટુકડા. આપણા ઘરે ફણગાવેલા મગ ઘણી વખત નાસ્તામાં કેમ થતા હોય છે, તો તમે ચેક કરજો કે આગલા દિવસે જયારે એને પલાળવામાં આવે છે ત્યારે મગ બધા આખા હોય છે, લીલા કલર. પછી ઘરે એને પલાળીને કાપડમાં બાંધવામાં આવે છે. અહીંયા પણ તમે જોજો કે જો એ કાપડ એકદમ ચુસ્ત મુશ્કેલ ટાઈટ બાંધી દેવામાં આવશે, ફૂલ કડક, તો કાપડ ફાટી જશે સવારે બીજા દિવસે. પણ એ કદાચ ન કરો તો બીજા દિવસે જયારે તમે નાસ્તામાં મગ ખાશો ત્યારે તમે ચમચીની અંદર નજર નાખજો કે ગઈકાલે સાંજે મગ જેવા હતા એવા અત્યારે નહીં હોય. આખા મગ ટુકડા એના બીજાવરણ ટુકડા થઈ ગયા છે, અડધા બીજ એમાંથી બહાર આવી ગયા છે. બીજાવરણના નાના ટુકડાઓ પણ તમને ત્યાં જોવા મળશે. બીજું છે ચોમાસામાં બારી બારણા ચડી જાય છે. આપણા ઘરોમાં જે લાકડાના બારી દરવાજા હોય છે, તમે જોતા હશો કે ચોમાસું આવે એની ઉપર જો વરસાદ પડે તો એ પછી દેવાતા નથી, કારણ કે ફૂલી જાય છે, કદ વધી જાય છે. પછી પેલા જે ચોકઠા હોય એમાં ફિટ ન થઈ શકે. બે વસ્તુ ઊંધી થાય છે. ચોકઠા ફૂલે એટલે એનું કદ, અંદરનું કદ ઘટે છે, બારી ફૂલે છે એટલે એનું કદ વધે, એટલે પછી બે એકબીજામાં ફિટ નહીં થાય. પછી ઉનાળો આવે, ખૂબ તાપ પડે અને થોડુંક પાણી ગુમાવાય, સંકોચાય તો અલગ છે, નહીં તો પછી તમારે રંધાથી એને છોલાવવું પડે છે. તો એવી ઘટનાઓ પણ બને છે. કઠોળ ભરેલી કસનળી તૂટી જાય છે. કેમિસ્ટ્રીમાં જે ટેસ્ટ ટ્યુબ તમે વાપરો છો એની અંદર પૂરતા પ્રમાણમાં મગ અથવા ચણા વ્યવસ્થિત ભરી દેવાના દબાવીને, અને પછી અંદર જેટલું સમય એટલું પાણી નાખી દેવાનું, પછી હવા ચૂસતું બંધ કરી દેવાનું. બીજા દિવસે સવારે અથવા તો જે પ્રક્રિયા જેમ જેમ થતી જાય તમે જોશો
કે કસનળી ફાટી જાય છે, કાચ ન વાગે એનું ધ્યાન રાખવાનું થાય અહીંયા. તો આવી રીતે એ અંતઃશોષણ આપણને જોવા મળે છે. તો ટૂંકા અંતરના વાહનોની મોટાભાગની બાબતોની ચર્ચા આપણે જોઈ. નેક્સ્ટ લેક્ચરથી આપણે વનસ્પતિની અંદર પાણીના અથવા તો પદાર્થોના લાંબા અંતરના વહન જે હોય છે એના માટેની ચર્ચાઓ બધી કરશું.